રણભૂમિની કાળઝાળ ગરમી અને વિષમ પરિસ્થિતિઓ વચ્ચે માતૃભૂમિની રક્ષા કાજે ખડે પગે રહેતા સરહદના પ્રહરીઓ માટે આજનો આ પવિત્ર દિવસ અવિસ્મરણીય અને પ્રેરણાદાયી બની રહ્યો હતો। રક્ષાબંધનના આ પાવન પ્રસંગે બનાસકાંઠા લોકસભા વિસ્તારના સાંસદ ગેનીબેન ઠાકોર નડાબેટ સરહદે પહોંચતા જ સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને પારિવારિક લાગણીના સંગમથી ગૂંજી ઉઠ્યું હતું। પોતાના સગા સંબંધીઓ અને પરિવારથી હજારો કિલોમીટર દૂર રહીને માતૃભૂમિની સીમાઓની રખવાડી કરતા બીએસએફના વીર જવાનોની કલાઈ પર જ્યારે સાંસદે સ્નેહનો રેશમી તાંતણો બાંધ્યો ત્યારે જવાનોના ચહેરા પર અનોખી ચમક અને આંખોમાં હર્ષના આંસુ છવાઈ ગયા હતા। સાંસદે વિધિવત રીતે દેશના આ સાચા રક્ષકોનું કંકુ તિલક કરીને પૂજન કર્યું હતું અને તેમના દીર્ઘાયુ તેમજ ઉત્તરોત્તર સ્વાસ્થ્ય માટે પ્રાણવાન પ્રાર્થનાઓ કરી હતી। જવાનોનું મોં મીઠું કરાવીને સાંસદે રાષ્ટ્રની સુરક્ષામાં અવિરત યોગદાન આપતા આ બહાદુર વીરો પ્રત્યે સમગ્ર દેશ વતી કૃતજ્ઞતા અને આદરની લાગણી વ્યક્ત કરી હતી। વાસ્તવમાં આ ઉજવણી માત્ર એક તહેવાર પૂરતી સીમિત ન રહેતા રાષ્ટ્રપ્રેમ અને ભાઈચારાની અમર મિસાલ બની ગઈ હતી। સરહદ પર તૈનાત દરેક જવાનને એ વાતનો અહેસાસ કરાવાયો હતો કે આખો દેશ તેમની પાછળ એક મજબૂત ઢાલ બનીને ઊભો છે। આ પાવન ઉત્સવનો આનંદ માત્ર સરહદી ચોકીઓ સુધી જ સીમિત ન રહેતા નડાબેટ 0 પોઈન્ટ ટુરિઝમ ખાતે પણ અદ્ભુત રીતે છવાઈ ગયો હતો। સીમા દર્શન માટે દેશના ખૂણે ખૂણેથી આવેલા દિવ્યાંગ પ્રવાસીઓની મુલાકાત લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે તેમને પણ પ્રેમપૂર્વક રાખડી બાંધીને આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી। આ અનોખા માનવીય અભિગમે દિવ્યાંગ ભાઈઓ અને બહેનોના દિલ જીતી લીધા હતા અને ઉજવણીના રંગને વધુ શાનદાર બનાવી દીધો હતો। આ પ્રસંગે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પ્રદેશ કોંગ્રેસ મંત્રી આંબાભાઈ સોલંકી તેમજ જલોયાના સરપંચ બાબાજી ડોડિયા સહિત સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો અને સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન નડાબેટની સરહદો પર ભારત માતા કી જય અને દેશભક્તિના નારા ગુંજી ઉઠ્યા હતા। કર્તવ્યની પવિત્ર વેદી પર પોતાના સુખ ચેનનું બલિદાન આપનારા જવાનો અને નગરજનો વચ્ચે સર્જાયેલા આ લાગણીસભર દ્રશ્યોએ રક્ષાબંધનના તહેવારને સાચા અર્થમાં સાર્થક બનાવી દીધો હતો। દેશની સરહદોનું રક્ષણ કરતા જવાનોની કલાઈ પર સ્નેહની રાખડી સોંપીને સાંસદે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોની ઊંડાઈનો એક અદ્ભુત સંદેશ આપ્યો હતો। રક્ષાબંધનના પવિત્ર દિવસે સમગ્ર ભારત અને વિશ્વમાં જ્યાં પણ ભારતીયો રહે છે તમામ ભાઈ બહેનોને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવું છું। માં નરેશ્વરીને ભગવાનને પ્રાર્થના કરું કે ભાઈ બહેનનો પ્રેમ એ અતૂટ રહે અને આજે જે બોર્ડર ઉપર બીએસએફના જે જવાનો છે કે જે પરિવારથી દૂર રહીને જે દેશની સુરક્ષા માટે કરીને ખડે પગે છે અને આજે એક ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હોવા છતાં એ એમના પરિવાર વચ્ચે રહીને આ તહેવાર નથી મનાવી શકતા, ત્યારે સમગ્ર દેશ અને એમાં ખાસ કરીને જવાનો એ જ્યારે બોર્ડર ઉપર જ્યારે રક્ષણ કરીને આપણને સૌને એક સુરક્ષિત રાખવા માટેનું જે કામ કરે છે, આજે એમને રાખડી બાંધીને શુભેચ્છાઓ પાઠવી છે। માં નરેશ્વરીને પ્રાર્થના કરી છે કે દેશની રક્ષા જવાનો કરે અને જવાનોની રક્ષા માં જગદંબા નરેશ્વરી કરે, ત્યારે સૌ સાથે મળીને આ પવિત્ર દિવસની ઉજવણી કરે અને એક ભારતીય તરીકે સમગ્ર ભારત એટલે વિવિધતામાં એકતા। અનેક રાજ્યોમાં અનેક ધાર્મિક તહેવારો અલગ અલગ રીતે ઉજવાતા હોય છે, પણ અમુક જે ધાર્મિક તહેવાર કે જે આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે એ સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે, ત્યારે ફરી પણ આપ સૌના માધ્યમથી તમામ ભાઈ બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। નડાબેટ ખાતે યોજાયેલી આ ભવ્ય અને સંવેદનાસભર ઉજવણીએ દેશના રક્ષકો અને જનતા વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવીને સરહદ પર દેશભક્તિનો એક અનોખો અને અવિસ્મરણીય માહોલ સર્જ્યો હતો। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।